આ બધા હાટું ચોકોબાર ને આઈસ્ક્રીમ ને એવું લઈને આવી ગયા છે ભાભીએ સા મૂકી દીધી છે પણ દૂધ બગડેલું હતું બધા મિત્રોને પેલા તો હરર મહાદેવ તો કેમ છો મોજમાં તો મોજમાં તો કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે તો ડેલી જેમ અત્યારે હું ઓફિસથી ઘરે આવી ગયો છું ઘરે આજે ભજીયા બને છે આજ વધારે સારો વરસાદ થયો કા મમ્મી ઓફિસે જઈને મેં આજ ભજી ખાઈ દીધી ખાવાનું હું છે આપણે એક ચેલેન્જ જે આપણે રીલ્સ બનાવવાની છે એમાં કાલ ખબર પડે ને તો ખબર નહીં આમ તો ખબર અપલોડ કરીશ ને રીલ્સ કાં તું હા સાંજે નહીં એક દિવસમાં આવી જાય એ નહીં ખબરે તું અપલોડ કર અને સાંજે એટલા વ્યૂ જેટલો આવી જાય ને તો કાલ તાર મેંગો ડોલી ખવડાવવાની ડીલ ડન ફૂલ મહેનતથી પ્રેક્ટિસ કરે અત્યારે બરોબર મેંગો ડોલી ડન થોડીક પ્રેક્ટિસની જરૂર છે હા તમે કદાચ ઇન્સ્ટાગ્રામમાં લિંકમાંથી આ ડાયરેક્ટ આવ્યા છો લોગ જો તો તમને ખબર થશે ભાઈએ નવું સ્ટાર્ટઅપ કર્યું છે ગીત ગાવાનું જો કે અવાજ એનો એમ સારો છે ને આમ મસ્ત પણ લાગે છે એટલે મેં કીધું એ ઘણા ટાઈમથી કહેતી હતી કે મને એવો શોખ છે તો ટ્રાય કર તું રીતે મેં એને એક મોકો આપ્યો એમ ટ્રાય કરવાનો અને એ રીતે પાછું અપલોડ જેવી રીતે મારીને લોકોને એટલી ગમી ને એટલે મેં એને કીધું 10 કે વ્યૂ આવે ને તો આપણે કામ કન્ટિન્યુ રાખશું આ ગીત ગાવાવાળું 10 કે વ્યૂ આવી ગયા છે 24 કલાક પહેલા તું તેમ કોસન તું બહુ બોલ બોલ કરો તાર જીબડો હાર નથી લે તો બધી વાત હોય કઈ ઠીક છે બધું એ માથે બાકી ખારી ગઈ હતી ભાવ છે માથે નો હોય જો ભાવ રહ્યું જો હે અહીંયા મમ્મી હાસુ પાછળ પકડ ખબર જો હું બાવ જો અહીં બાવરી જો તું લઈને આવ્યો મારા માથામાં તારા માથામાંથી ઉડાડ દો બારો ઉડાડ દે ચોમાસું છે ને એટલે એવું હાય કરે એમાં ધ્યાન ન દેવાનું બાકી મમ્મી મસ્ત ભજીયા બનાવે છે જો ભજીયા બની ગયા છે કમ્પ્લેટ નહીં જમવા બીજું શું છે શાક ડુંગળી ગાંઠિયા હાલ છે અમે આજ હું તો ઓફિસે ભજી ખાઈને આવે એટલે કાંઈ ભૂખ કાંઈ એટલી બધી છે નહીં આપણે પેલા રેલનું કામ પતાવશું પછી ઘણા બધા કામ છે આજ તો બધું ભેગું થયું છે જોઈએ આજ કેમ થાય તો અત્યારે જવાનું છે ફઈના ઘરે અત્યારે ફોન આવ્યો હતો વાતચીત થઈ તો કે આવો આંટો મારવા કેટલા ટાઈમથી તમે નથી આવ્યા તો મેં એને આંટો મારવા જવાનું છે તો થોડુંક મોડું થાય થોડુંક મારું ટાઈમિંગ પણ વીખા છે અમારે રીલ શૂટ કરવાની છે અને પ્લસ બીજું ઘણું કામ છે જોયું કેમ કરી જવાનું છે એ તો પાકું જ છે પણ પહેલાં ફટાફટ રીલ શૂટ કરીને વેલ ભાઈ કમ્પ્લેટ રીટેક ન લેવા પડે બરોબર તું પણ ઉપાડ દો ને મને ખીજા તું એ નવો ખીજા કર લે નો બાય નો અવાજ છે હા વાંચી દે ને અવાજ આવે કોણ મમ્મી આવે શૂટ કરો ના આપણે શૂટ કે એની નથી જરૂર અહીંયા આપણે બહાર જલ્દી વાસણ તો જો ફટાફટ ફોન ઘરે જવાનું છે ને એટલે અમે હાલો રીલ શૂટ કરી નાખી ફટાફટ ફાઇનલી કેટલા બધા રીટેક પછી એક રીલ ડન થઈ છે કાં કેમ થાય કેવી મહેનત છે ગાંડી મહેનત છે ને ટાઈમિંગ મેચ કરવી અઘરું પડે ને પાછું એટલે અલગ અલગ થઈ જાય નકર અને જે આ પાયું ગીત ગાય ને એમાં પરફેક્ટ ટાઈમિંગ ટુ ટાઈમિંગ જ હાલવું પડે આ કોમેડી રીલ તો છે ને કે ગમે આમ હાલી જાય પરફેક્ટ ટાઈમિંગ જ પ્રમાણે હાલવું પડે બાકી મેચ ન થાય ગીત મેચ તો ન થાય તો પાયુની કડી મેચ ન થાય પાયુની કડી મેચ ન થાય તો મારી કડી મેચ ન થાય બહુ અઘરું છે દેખાય ને એવું હોતું નથી અને પછી તું પાછા આવીને તને એમ લાગે કેટલું ઓલું કરવું પડે ખબર હારવા થવા માટે મારું કેટલું પહેલાં યાદ રાખવું પડે કે ના આ સેકન્ડ આ ચાલુ થાય એટલે મારે ફૂલ તૈયારીમાં રહેવું પડે તો જ ભેગું થાય નકર ન ભેગું થાય યો તો આમ થઈ જાય બોલો પાયુને કેટલી બધી ખબર પડવા માંડી મને શીખવાડે અરે કહું છું તને પછી તું મને ઉપાડ ખાલી રીઝન વગર ના આજ તો તે ઉપાડી નથી તો હમ ખબર પડે કે કેમ થાય એમ તાર ખુદ ને એટલા રીટેક આવ્યા તે એટલે તે મને નતું હારવા ટાઈમિંગ પ્રમાણે કરવું હોય એટલે રીટેક તો આવે જ તેને આ મમ્મી તને ખબર ન પડે શૂટ કરતા અવાજ આવ્યો ને એટલે આવ્યો વાસણનો અવાજ આવ્યો એ આમાં આવ્યો મમ્મી સમજે જ નહીં કોઈ બજારું જોજો હા ભાઈ કેવો અવાજ આવતો ખબર મમ્મી આ કે ઝઘડો કરાવો એમ બોલે આ બે વચ્ચે ઝઘડો કરાવો એમ કે હાલ તો થાસાનમાં મમ્મી એવું બોલે અવાજ આવતો જ તો નહોતો આવતો અહીંયા વાસણનો અવાજ જસ્ટ મેં ખાલી પ્રેમથી કીધું તારા કહેવાથી બાજવા નહીં માંડી અમે આ પહેલા સમય હતો 10 કે વ્યૂ છે ને મારા માટે બહુ નાની વાત હતી અને અત્યારે બહુ અઘરી વાત થઈ ગઈ છે આઈડીમાં લગભગ 4-5 મહિના કેટલી બધી પ્રોબ્લેમ હાલતી હતી
પ્લસ કરતાં આઈડી રિકવર થઈ હું બોલું છું ડિપ્રેશન. આઈડી રિકવર થઈને પછી પાછી મહેનત મેં ચાલુ કરીને બધી પ્રાઇવસી હતી એ બધી કમ્પ્લીટ કરી. આગળ ઘણી બધી પ્રોબ્લેમ હતી. જો ને ફેંક ફોલોવરની થઈ ગઈ હતી. જોઈ આવજો આઈડી તમે. મને થોડો ઘણો સપોર્ટ ઇન્સ્ટામાં પણ કરતા રહેજો. બાકી તો મમ્મી હાલો મોડું હું કરું ફેન કરે જવાનું તે હું છે હવે તો તું તાર હું એક બે ઊંઘ પૂરી કરવાની છે હમણાં જ વાત ન થઈ જો અક્ષય કામે ગયો એમ તો અત્યારે ફઈના ઘરે પહોંચી ગયા છે ને અક્ષય સાચું કામે જ જોશ. મને એમ લાગ્યું કે અક્ષય અહીંયા આવી ગયો એટલે મેં બ્લોગ ચાલુ કર્યો હતો. ઊભા થાવ હાલો હાલો ઉતાવળ રાખો. ફઈ તો અડધા ઊંઘમાં લાગે છે. હા ઊંઘમાં જો હુઈ જા ઘડી એમને હુઈ જા. પાયું ક્યાં ગઈ? ખાખા ખોડા કરવા ગઈ ને મને ખબર હતી તારી. ભાભીએ સા મૂકી દીધી પણ દૂધ બગડેલું હતું. આ બધા કે સા ન થારી બની કઈ હારી બની પરાણે હે ને સા ન મૂકાય ના પાડી દેવાય. હું નહીં મૂકું ના પણ હવે હું પી લઉં. ના હું પી લઉં. ફઈ નો લે હાલો હું ચા પી લઉં. મસ્તી કરું ચા તો હારી છે હજી ચાખી નથી તોય કહું છું અંદાજે. પાયું છે બેગી પહેરીને જાય. બેગી પહેર્યું મમ્મી પાયું. કોમેન્ટ કરી દેજો કેવું બેગીમાં લાગે. ભાઈ ઉભી રહો મસ્ત લાગ્યો એક નંબર. આપણે વાત થઈ હતી એમાં ભાભી કેવું અમે ઘરે જ નક્કી કરીને આવ્યા હતા બરોબર. મમ્મી પ્લાન સક્સેસફુલ. વિચારવું એ ક્યારે ખોટું થતું નથી. ઘરે મમ્મી વિચાર પાયું વાત કરતી હતી બહુ ભાભી બોલાવે છે ને તો આ ખર્ચો કરાવી એમ પાયું કીધું ખર્ચો કરાવી. મેં કીધું હા ખર્ચો કરાવી એટલે ક્યારે બોલાવે ને બીજી વાર આ બધા હાટું ચોકોબાર ને આઈસ્ક્રીમ ને એવું લઈને આવી ગયા છે. જો ચોકોબાર કે નથી ખાવો મારે હવે અલગ જ છે તો બધા ચોકોબાર ખાઈશ. એટલે હા તમે બે બોનું છો કા? એટલે હું ક્યાં બોનું બેનું છો. આઈસ્ક્રીમ વીઆઈપી ભાઈ આઈસ્ક્રીમ અને પાયું જો મફતનું પાયું ને એટલું ભાવે ને કે કાંઈ બોલે જ નહીં. હાલો ફઈ લાયા પૈસા જ ફઈ આવ્યા લેવા ફુવા ગયા તારો ડન. હવે ફઈ ગયા હતા એટલે ફઈએ પેમેન્ટ આપ્યું ને મેન તો એ કહેવાય ને. અને આપણને કોઈ બોલાયા હતા એટલે એ હું ભાભીએ બોલાયા હતા ત્યારે જેમ ખવડાવી દો એમ ન થાય. ખવડાવો પીવડાવો ને દિલદાર રહેવાય મારી જેમ તો કાંઈ અક્ષય કામે ગયો છે ને અત્યારે આવતું હોય છે. અમે ત્યાં સુધી રહેવી તો ઠીક છે બાકી તો એવું ભાઈ જો સાંભળો છો ને
ફૂલ કમ બેગો કાંઈ બોલતા નથી બોલો બાકી રોજ એવું બોલતા હોય ને મમ્મી આ જોતા જ લાગે અમારે નહીં ઓગળે આ ઓગળે જો એ લ્યો પેન્ટ બગડ્યું પેલા ફટાફટ ખાઈ લો એ આમ જો ક્યાંય વાઘ લાગે છે તને ઓલું કવરાવડે અક્ષય માલીને આવે તો ફોન આમ ફેરવતો ઓલા હાથ ઓલા વાત ન કરતા એમ નહીં મારો કાળિયો આય એમ નહીં અક્ષય અહીંયા કામે જાય ને અહીંયા ચોકો બાર ને એવું ખાય બોલો મને તો આમ વિચાર આવે અત્યારે પૂછ્યું ને તમે અત્યારે પૂછ્યું ને અક્ષય એકલા એકલા ખાઈ લે બોલ હા શર્ટ ફીટ પડે બાકી એના પેટનો કઈ વાંક નથી બરોબર અત્યારે અમે હવે ઘરે જ આવી છીએ કારણ કે જો 12 વાગવા આવ્યા અમે 11 વાગ્યાનું વિચારીને આવી પણ 12 અહીંયા વાગી જાય છે અક્ષય સારું હાલો આવજો હવે તમે આવજો બરોબર ભાભી ક્યાં ગયા મેં કીધું કોઈક બહાર ગયું પણ ફાઈ હતા એ હારો હાલો ભાઈ આવજો હવે તમે આવજો હવે તો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ ને 12 વાગી ગયા યાર સિરિયસલી બહુ એટલે બહુ મોડું થઈ ગયું છે કા મમ્મી તો એ તો એનામાં જ મગન હોય કોઈ દી હરખો જવાબ દીધો છે કાં ભાઈ એનર્જી લો થઈ ગઈ તારી તારી તું થાકી ગઈ હા પરાયણા બોલો છે એટલે તું 12 વાગે જો તારી જેટલી કેપેસિટી નથી મારી પાછી કન્ટિન્યુ આમ બપોરે ના હોતી ન હોય ઓફિસે એમ ભાઈ ડેલી એડિટ કરવું ને ડેલી અપલોડ કરવું બહુ અઘરું સિરિયસલી હવે તો બહુ અઘરું લાગે છે શરૂઆતમાં જોશમાં ચાલુ તો કરી દીધું પણ અત્યારે અઘરું લાગે છે એ ભાઈ છે એક આમનું અલગ હોય મારું દુઃખ હું કહેતો હોય ને તો એ બે ચાલુ જ હોય અત્યારે હું નાવા જઈશ પછી એડિટ કરીશ 12 વાગી જશે ક્યારે હુઈશ ક્યારે સવારે વહેલા જાગીશ ક્યારે સવારે કામે જઈશ બધું વાયલા કરે હું તો સામું જોઉં હારો વાલો આ વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા વ્લોગ આવતા રહેશે અને વ્લોગમાં તમને કાંઈ પણ બોરિંગ લાગતું હોય તો એ કોમેન્ટમાં કહી દેજો એટલે મેં થોડો ઘણો સુધાર કરી અને તમને પણ મજા આવે બાકી મળવી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ